સમગ્ર ભારતની સાથે ગુજરાતના મુસ્લિમ બિરાદરો પણ આજે બકરી ઈદનો તહેવાર ધામધૂમથી ઉજવી રહ્યા છે। આજના તહેવાર નિમિત્તે પોલીસ વિભાગ તરફથી હું સૌ મુસ્લિમ બિરાદરોને ઈદના ખૂબ ખૂબ મુબારક આપું છું અને આપનું આવનારું વર્ષ ખૂબ જ આશાસ્પદ અને સારું નીવડે એવી ઈશ્વરને પ્રાર્થના કરું છું। શું મેસેજ આપશો સર? 3 દિવસ ઈદ ચાલવાની છે, તમામ મુસ્લિમ બિરાદરો જે આપણે જે ધર્મના નિયમ પ્રમાણે જે આપણે કુરબાની આપવાના છીએ ત્યારે આ કુરબાનીની જે કાર્યવાહી કરીએ ત્યારે પશુની જે આપણે કુરબાની આપીએ છીએ તેની એક નિયત જગ્યાએ અને નિયત જે પદ્ધતિ નક્કી કરેલી છે એ પ્રમાણે કુરબાની આપે અને અન્ય કોઈ ધર્મના લોકોની લાગણી ન દુભાય એ રીતે ધાર્મિક કાર્ય કરે એવી મારી આપના માધ્યમથી સૌને વિનંતી છે। हजरत क्या कहोगे कुर्बानी इसने किया? कुर्बानी, आपका नाम? मेरा नाम इजहार अहमद कादरी है। मैं खादिम बज़्म गुलिस्तान रिफ़ाई हूँ। कुर्बानी जो है अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम से उनके शिष्य ने यानी सहाबा किराम ने अर्ज़ किया। सहाबा किराम रिज़वानुल्लाह ताला अलैहिम अजमईन ने अर्ज़ किया कि या रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम कुर्बानी क्या है? तो अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया मिल्लत अबीकुम इब्राहीम, यानी तुम्हारे बाप हज़रत इब्राहीम अलैहिस्सलाम की सुन्नत है। तो कहा गया कि इससे हमें क्या फ़ायदा मिलेगा? तो क्या कि इसका दुनिया में भी अजर है और आखिरत में भी अजर है। ये इस जानवर के हर एक पाल और हर एक खाल के बराबर एक नेकी का सवाब मैसर होगा। तो कुर्बानी जो बंदा करता है तो अल्लाह की रज़ा के लिए करता है, अल्लाह की खुशनुदी के लिए करता है और वो दुनियावी और उखरवी फ़वाद के लिए करता है। और मेरी सूरत और अहले सूरत से गुजारिश है कुर्बानी करे तो अल्लाह की रज़ा के लिए करे और सफाई सुथराई का ख़ास ख्याल रखे और गवर्नमेंट की गाइडलाइंस के एतबार से कुर्बानी करने की कोशिश करें। हिंदुस्तान के लिए क्या दुआ की गई? दुआ यही है कि हिंदुस्तान के लिए कि हम सब अमन और चैन के साथ, इत्मीनान के साथ, शांति और सुकून के साथ रहे और ये हमारा देश शाद रहे, आबाद रहे और इसी तरह से मिलाप भाईचारा बरकरार रहे। आप एक हिंदू भाई हो, आप कितने सालों से ये ईदगाह की सेवा करते हैं? હું આ સ્થળ ઉપર રજનીકાંત પટેલ છે, કતારગામ ઈદગાહ જ્યાં મારી પોતાની ઓફિસ છે અને 96થી લગભગ મુસ્તુફાભાઈ અને એની ટીમ જે ચાર્જ સંભાળીને પછી જે જવાબદારી સ્વીકારી છે ને એમાં ટોટલ જવાબદારીમાં હું એ લોકોને સહયોગ આપું છું અને ઈદનો તહેવાર આજે બકરી ઈદ છે તો બકરી ઈદ નિમિત્તે બી આખા સુરતને એવો મેસેજ પહોંચે છે કે અહીંયા આગળથી જે કાર્યક્રમ કરવામાં આવે છે તેમાં એક હિન્દુ ભાઈ તરીકે અમે જે સેવા આપીએ છીએ જે સેવાને સમાજ તરફથી બી બિરદાવવામાં આવી છે કે ના ભાઈ હિન્દુ સમાજના વ્યક્તિ હોવા છતાં અમને આજુબાજુના કોઈ માણસોની તકલીફ પડવા નથી દેતા અને જવાબદારી સ્વીકારે છે। એટલે આ તહેવાર સૌનો સારો જાય, આખા સુરત શહેરની આખા દેશની અંદર બકરી ઈદનો તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવવામાં આવે અને સારા મેસેજ જાય એવી હું આપ સૌને શુભેચ્છા આપું છું।